અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદ બાદ જ મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। ટીટોઈ, ખેરંચા અને ખોડંબા સહિત અનેક એવા સ્થળો છે કે જ્યાં રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કપચી અને મેટલ ઉખડી જતા અકસ્માતનો ભય પણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને સૌથી વધારે સતાવી રહ્યો છે। વાહન ચાલકોનો એવો આક્ષેપ છે કે ટોલ વસૂલવામાં આવે છે, પણ સામે માર્ગ એટલા સુવ્યવસ્થિત નથી આપવામાં આવી રહ્યા અને તેની જાળવણી પણ સમયાંતરે થતી નથી। દર વર્ષે ચોમાસા બાદ સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને તાત્કાલિક માર્ગની મરામત કરવા તંત્રની સમક્ષ માંગ ઉઠવા પામી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આળસ ખંખેરી અને લોકોની સુખાકારી માટે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ। મોડાસાથી લઈને છેક શામળાજી સુધીનો રસ્તો જે દર સાલની જેમ આ સાલ પણ બધી કથિત પરિસ્થિતિમાં જ ખાડા પડી ગયા છે। વરસાદ જેવું વાતાવરણ હોય તો પાણી ભરાયેલું હોય તો ખ્યાલ બી નથી પડતો। ગાડી લઈને આવીએ તો ગાડી ખાડામાં પડવાથી અચાનક ટાયર ફાટવાનો બી ભય રહેતો હોય છે, અકસ્માત થવાનો બી ભય રહેતો હોય છે। અને આ વર્ષનું નથી, દર વર્ષે આ કામ જે થાય છે કેવી રીતનું થાય છે ખબર નહીં પડતી। એક વરસાદ પડે છે અને ખાડા જે હતા એવા ને એવા પાછા થઈ જાય છે, ઊંડા ઊંડા ખાડા કે જે જાનહાનિ થાય એવી પરિસ્થિતિ અત્યારે ટીંટોઈથી શામળાજી અને આ બાજુ મોડાસા સુધી ટોટલ આખો હાઈવે બધું એ રીતે તૂટી ગયેલો છે। रोड सर उसके बाद बहुत खड्डा बिड्डी है, शामला से लेके गोधरा तक पूरा बहुत खड्डे हैं सर। उसके बाद टायर में भी उसके बाद गिट्टी और उसके बाद खीला भी घुस जाता है, पंचर हो जाता है बहुत बार। रोड को सर उसके बाद काम करवा दीजिए, मतलब कृपा करके। અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ જે જિલ્લાને જોડતા જે સ્ટેટ હાઈવે છે તેની હાલત બિલકુલ ખરાબ થઈ ચૂકી છે। હાલ અત્યારે આપણે મોડાસાથી શામળાજી તરફ જતા જે સ્ટેટ હાઈવે રોડમાં છીએ, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વરસાદ બાદ જે સ્ટેટ હાઈવે છે તેની અંદર અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી જવાની સમસ્યા સર્જાઈ છે। મોટા મોટા ખાડા પડી જવાની સાથે સાથે જે રોડ છે તે રોડની અંદરથી કપચી પણ ઉખડી ગઈ છે। દ્રશ્યોમાં હું બતાવીશ કે રોડ ઉપરથી આ જોઈ શકો પણ હાલ અત્યારે આ રોડની આ સ્થિતિ છે। રોડની અંદરથી આ પ્રકારે કપચી પણ નીકળી ગઈ છે, જેના કારણે જે નાના વાહન ચાલકો છે તેઓ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે, જેથી ટ્રક ચાલકો અને વાહન ચાલકોની મુશ્કેલી ઓછી પડે। વિપુલ નાના, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।